સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર। પોરબંદર મનપામાં ચૂંટણી પહેલા જ ભાજપની જીત। પોરબંદર મનપાના વોર્ડ નંબર 12 ની પેનલ બિનહરીફ જાહેર થઈ હોવાની વિગત। તો પોરબંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે મોટા સમાચાર અમે આપને આપી દઈએ। પોરબંદરમાં ચૂંટણી પહેલા જ ભાજપે જીત મેળવી। પોરબંદર તાલુકા પંચાયતની 3 બેઠકો બિનહરીફ થઈ। રોજીવાડા 1, રાતિયા અને ગોસા તાલુકા પંચાયત સીટ બિનહરીફ થઈ હોવાની વિગત। અમારા સંવાદદાતા પ્રતીશ વધુ વિગતે વાત કરવા જોડાયા છે। પ્રતીશ, ઓવરઓલ અપડેટ શું છે આપની પાસે? જી, આપને જણાવી દઉં કે જે રીતે આજે ચૂંટણીની જે ઉમેદવારી ફોર્મ ભરવાનો જે દિવસ હતો, છેલ્લો દિવસ, ત્યારે જે વોર્ડ નંબર 12 છે તેમાં ભાજપ તરફથી જે 4 ઉમેદવારો જે છે તેઓએ ફોર્મ ભર્યા હતા, પરંતુ મહત્વની વાત એ છે કે અન્ય કોઈ રાજકીય પક્ષ, કોંગ્રેસ કે આપ સહિત કે અપક્ષ સહિત કોઈ પણ વ્યક્તિના ફોર્મ છે તે ફોર્મ ભરાયા નથી। એટલે જ્યારે ચકાસણી થઈ જાય અને જે વિગતો સામે આવે ત્યારે હાલ તો કહી શકાય કે શક્યતા એવી છે કે 4 જ ફોર્મ ભરાયા હોવાથી આ જે પેનલ છે ભાજપની તે જીતે તેવી પૂરી શક્યતા છે તે જણાઈ રહી છે। જી બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। તો પોરબંદરથી જ અહેવાલ, ભાજપ બિનહરીફ થવાની શક્યતા। વોર્ડ 12 માં ભાજપ સિવાય અન્ય કોઈ ઉમેદવાર નહીં। ભાજપની પેનલ સિવાય અન્ય કોઈ અપક્ષની દાવેદારી નથી। મનપા ચૂંટણી અગાઉ જ ભાજપની જીત નક્કી હોવાની વિગતો। સમાચારમાં આગળ વધીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભાજપનું ખાતું ખુલી ગયું। નવસારી જિલ્લાની કેટલીક બેઠકો બિનહરીફ જાહેર થઈ। દેવસર જિલ્લા પંચાયત અને બિગરી જિલ્લા પંચાયતની સીટ બિનહરીફ જાહેર થઈ। ચીખલીની ગેજ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત બિનહરીફ થઈ છે। સમરોલી તાલુકા પંચાયત બેઠક પર ભાજપનું ખાતું ખુલ્યું। ગણદેવી તાલુકા પંચાયતની 4 તાલુકા પંચાયત બેઠકો પણ બિનહરીફ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન નવસારી જિલ્લામાં ભાજપનો દબદબો। નવસારી મનપામાં પણ ભાજપ 1 બેઠક પર બિનહરીફ। ચૂંટણી પહેલા જિલ્લા પંચાયતની 3 બેઠકો પર બિનહરીફ જીત। દેવસર બેઠક પરથી રેખાબેન અને ભીખુભાઈ પટેલ વિજેતા। ગેજ બેઠક પરથી નવસારી જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ અમિતાબેન પટેલ બિનહરીફ જાહેર થયા। ગણદેવી તાલુકા પંચાયતની 4 બેઠકો પણ ભાજપના ખાતામાં ગઈ। હવે નવસારી મનપાની 1 બેઠક પર મહિલા ઉમેદવાર બિનહરીફ। અમારા સંવાદદાતા ભાવિન વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। ભાવિન, નવસારીમાંથી બીજેપી માટે સારા સમાચાર, શું વિગત? ચોક્કસ હિના, જે નવસારી જિલ્લાની વાત કરીએ તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને નવસારી મહાનગરપાલિકા, ગણદેવી નગરપાલિકા, એક નવસારી જિલ્લા પંચાયત તેમજ 6 જેટલી તાલુકા પંચાયતનું ઇલેક્શન છે અને તેમાં જ ભાજપના જે ઉમેદવારો છે એમને આજે અંતિમ દિવસે ફોર્મ ભર્યા હતા અને સાથે જ શ્રી ગણેશ થઈ ચૂક્યા છે, એટલે કે ભાજપના ખાતામાં બેઠકો આવવાની શરૂઆત થઈ ચૂકી છે। ભાજપે કહી શકાય કે કોંગ્રેસ અને આપના સુપડા સાફ કર્યા એમ નવસારી જિલ્લા પંચાયતની 3 બેઠકો પર બિનહરીફ છે, જેમાં દેવસર બેઠક છે, બિગરી બેઠક છે। આ જ રીતના ગણદેવી તાલુકા પંચાયતની પણ 4 બેઠકો ભાજપના ખાતામાં આવી ચૂકી છે અને સૌથી મોટી વાત જે છે કે પ્રથમવાર મહાનગરપાલિકાની ચૂંટણી યોજાઈ રહી છે નવસારીની, અને તેમાં પણ એક જે બેઠક છે એમાં મહિલા ઉમેદવારની બિનહરીફ જે છે એ સામે આવ્યા છે, એટલે કે ભાજપના ખાતાઓમાં કુલ જે બેઠકો છે એ આવવાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને ભાજપમાં ખુશીનો માહોલ છે અને કાર્યકર્તાઓમાં ખાસ ઉત્સાહનો માહોલ હાલ હિના દેખાઈ રહ્યો છે। બિલકુલ, આભાર તમામ વિગતો બદલ। સમાચારમાં વાત હવે પંચમહાલની કરીએ। મતદાન પહેલા જ તાલુકા પંચાયતમાં ભાજપનું ખાતું ખુલ્યું। કાલોલની ચલાલી બેઠક પર ભાજપ ઉમેદવારની જીત થઈ છે। ચલાલી બેઠકના ઉમેદવાર મીનાક્ષીબેન ચૌહાણ બિનહરીફ। આપને જણાવી દઈએ કે જ્યાં રાજ્યપાલશ્રીની ઉપસ્થિતિમાં તાલુકા પંચાયત પર ઉજવણી। આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે અન્ય કોઈ ઉમેદવારનું ફોર્મ ન મળ્યું। કોંગ્રેસ કે અપક્ષના ઉમેદવારે ચલાલી બેઠક પર નથી કરી ઉમેદવારી। મતદાન અગાઉ પંચમહાલથી ભાજપના ખાતામાં 1 બેઠક નક્કી। જ્યારે આજે ગુજરાતનું પ્રથમ કમળ અહીંયાથી ખીલ્યું છે, ત્યારે કાલોલની પણ હજુ બાકીના જે કમળ છે એ પણ ખીલવાના છે અને તમામ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ભવ્યથી ભવ્ય વિજય થવાનો છે। સમાચારમાં વાત સુરતથી કરી લઈએ। મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગરમાવો।
ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે બબાલ થઈ હોવાની વિગત છે। કલેક્ટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ, જેના દ્રશ્યો અમે આપને ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે। આમ આદમી પાર્ટીના ખેસે પગતળે કચડ્યો। આપ ઉમેદવારોના સમર્થનમાં આવેલા ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા સામે વિરોધ નોંધાવ્યો હોવાની વિગત। તો ભાજપ કોંગ્રેસ અને આપ વચ્ચે બબાલના દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે। કલેક્ટર કચેરી બહાર જ કાર્યકરો વચ્ચે ઝપાઝપી થઈ હતી। આમ આદમી પાર્ટીના ખેસે પગતળે કચડ્યો હતો અને સાથે જ ગોપાલ ઇટાલિયા સામે આક્રોશ પણ વ્યક્ત કર્યો। તો કલેક્ટર કચેરી બહાર કાર્યકરો વચ્ચે ઝપાઝપીના દ્રશ્યો સામે આવ્યા હતા। સુરતમાંથી આમ આદમી પાર્ટીના ખેસે પગતળે પણ કચડવામાં આવ્યો। મહાનગરપાલિકાની ચૂંટણીમાં એકાએક ગરમાવો જોવા મળ્યો। સમાચારમાં આગળ વધીએ। સમાચાર ડાંગમાંથી સુબીર બેઠક પર જામશે ખરાખરીનો જંગ। કોંગ્રેસમાંથી સાસુ તો ભાજપમાંથી વહુ સામસામે। સાસુ જૈનુબેન બાગોલ કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી, વહુ પ્રિયંકા કુંવરે ભાજપમાં ફોર્મ ભર્યું। એક જ ઘરના બે સભ્યો વચ્ચે રસ્સાકસીનો જંગ સુબીર બેઠક પર જોવા મળશે। તો એક જ ઘરના બે સભ્યો વચ્ચે રસ્સાકસીનું જંગ જરૂરથી જોવા મળશે। એક તરફ સાસુ તો બીજી તરફ વહુ છે। આપને દ્રશ્યો પર બતાવી રહ્યા છે, જ્યાં કોંગ્રેસમાંથી સાસુએ ઉમેદવારી કરી છે તો ભાજપમાંથી વહુએ કરી છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું બ્યુગલ વાગ્યું છે। ઉમેદવારી ભરવાનો આજે અંતિમ દિવસ। ડાંગ જિલ્લાની વાત કરીએ, ડાંગ જિલ્લો હર હંમેશ દરેક ચૂંટણીની અંદર રસપ્રદ સાબિત થવા પામ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો ડાંગ જિલ્લા પંચાયતની બેઠક નંબર 16 સુબીરના નામથી ઓળખાય છે। જે જિલ્લા પંચાયત બેઠક અંતર્ગત 15 પાડાના સાસુ અને વહુ આમને સામને ઉમેદવારી પત્ર ભર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો જે સાસુ છે જૈનુબેન બાગુલ, એ સાસુ છે જેઓએ કોંગ્રેસમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે, તો એની સામે જે પ્રિયંકા કુંવર જે એમના દીકરાની વહુ છે, એમણે ભાજપની અંદરથી ઉમેદવારી કરી છે। એક જ છત નીચે રહેતા બંને એક જ પરિવારના લોકો આમને સામને મેદાને છે। હવે જોવું રહ્યું કે વિજેતા સાસુ થાય છે કે વહુ। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ડાંગ। અમરેલી નગરપાલિકાની ચૂંટણીમાં દેરાણી જેઠાણી વચ્ચે જંગ છે। વોર્ડ નંબર 9માં જામશે રસપ્રદ ચૂંટણી જંગ। જેઠાણી ભાજપના તો સામે દેરાણી કોંગ્રેસના ઉમેદવાર। જેઠાણી રેણુકાબેન સોલંકી છે ભાજપના ઉમેદવાર, દેરાણી કાજલબેન સોલંકી છે કોંગ્રેસના ઉમેદવાર। એક જ વોર્ડમાં દેરાણી જેઠાણીનું સામસામે ચૂંટણી જંગ। બંને ઉમેદવારોએ આજે વિધિવત ઉમેદવારી પત્ર ભર્યા। બંને ઉમેદવારો વિજેતા બનવા લગાવી રહ્યા છે એડી ચોટીનું જોર। સમાચારમાં આગળ વધીએ। ચૂંટણી વચ્ચે પૂર્વ કેબિનેટ મંત્રીનું ચર્ચાસ્પદ નિવેદન। જવાહર ચાવડાએ બેરોજગાર યુવાનોને મતદાન અંગે આપી સલાહ। બેરોજગાર યુવાન મત માંગતા ઉમેદવારોને પૂછે પ્રશ્ન, પક્ષનો સાથ આપશે કે બેરોજગાર લોકોનો? જે આપણા પ્રશ્નોને વાચા આપે એને જ મત આપો। બેરોજગારીના પ્રશ્નને કેન્દ્રમાં રાખી મતદાન કરવા સલાહ। જવાહર ચાવડાના નિવેદનથી રાજકારણમાં ગરમાવો। પોતાની રજૂઆતો કરશે, પણ આપણી સમસ્યા, આપણી જરૂરિયાત, બેરોજગારીનો પ્રશ્ન કોણ દૂર કરશે તે નક્કી કરવાનું છે। તો જ્યારે કોઈ ઉમેદવાર તમારી પાસે મત માંગવા આવે ત્યારે તમે કહેજો કે અમારો પ્રશ્ન અમે જ્યારે અમારી વાત બેરોજગારીની વાત આવે ત્યારે ભાઈ તમે અમારા ભેગા રહેશો, તમે તમારી જાત ભેગા રહેશો, પોતાની વાતો પોતાની રજૂઆતો કરશે। સમાચારમાં વાત સુરતની કરીએ તો વોર્ડ નંબર 21માં છેલ્લી ઘડીએ ઉમેદવાર બદલાયા। દીપિકા દૂતની જગ્યાએ સુમન ગર્ગને ટિકિટ અપાઈ હોવાની વિગત। ભાજપે અંતિમ ક્ષણે ઉમેદવાર બદલવાનો નિર્ણય લીધો। વરિષ્ઠ કાર્યકર્તા વિમલ ગર્ગના પત્નીને મળ્યો મોકો। જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખી ફેરફાર કરાયો। સોની ફળિયા, નાનપુરા, અટવા અને પીપલોદ વિસ્તાર આવરી લેવાયો હોવાની વિગત છે। ચૂંટણી પૂર્વે ભાજપના નિર્ણયથી રાજકીય ચર્ચાઓ તેજ। અરવલ્લી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના ગામમાં કોંગ્રેસ સંગઠનમાં ગાબડું। ગામના 200 કાર્યકરો ભાજપમાં જોડાયા।
ધનસુરાના કોંગ્રેસના ગઢ ગુજેરી ગામમાં ગાબડું પડ્યું. પૂર્વ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ઠાકોરનું છે ગામ. શીકા તાલુકા પંચાયત બેઠક પર ગુજેરી ગામના ઉમેદવારને ભાજપે ટિકિટ આપી છે. પ્રથમ વખત આપેલી ટિકિટ બાદ ગામમાં મોટા પાયે પક્ષ પલટો. સમાચારમાં આગળ વધીએ. પોરબંદર મહાનગરપાલિકાની ચૂંટણી મામલે મોટા સમાચાર. ભારે વિરોધ બાદ ભાજપે મનપાના ઉમેદવાર બદલાવ્યા. વોર્ડ નંબર 2 ના 2 ઉમેદવારોને બદલવામાં આવ્યા. શિવરાજસિંહ જાડેજાની જગ્યાએ મહેન્દ્રસિંહ ચાવડાને રિપીટ કરાયા, જ્યારે ગીતા લક્ષ્મણ ઓડેદરાની જગ્યાએ નીમુ પાંડાવદરાને ટિકિટ અપાઈ છે. ઉમેદવારોના નામ જાહેર કરાયા બાદ અસંતોષને પગલે નિર્ણય લેવાયો. તો સમાચાર અરવલ્લીમાંથી કે જ્યાં ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો. મેઘરજમાં ભાજપમાં ગાબડું પડ્યું. ભાજપ તાલુકા સંગઠનના પ્રમુખે રાજીનામું આપ્યું. આશરે 300 જેટલા કાર્યકરોએ રાજીનામું આપ્યું. આપણે જણાવી દઈએ, બેલ્યુ જિલ્લા પંચાયતે ટિકિટ ન મળતા નારાજગી. રાજીનામા બાદ હીરાભાઈ ડામોરની પત્નીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી. ભારતીય જનતા પાર્ટીમાં ઉપપ્રમુખ તરીકે સંગઠનમાં હતો અને મેં બેલ્યો 3 જિલ્લા પંચાયત સીટમાં ટિકિટ માટે માંગણી કરી હતી, તો મને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ ના આપી. તો મારી સાથે અમારા વિસ્તારના 500 જેટલા કાર્યકર્તાઓએ ભારતીય જનતા પાર્ટીના તમામ બૂથ પ્રમુખોને બધાએ રાજીનામા આપી અપક્ષ તરીકે. તો અરવલ્લીમાં ચૂંટણી પહેલા આપને મોટો ઝટકો. આપ ઉમેદવાર લાલસિંહ ઠાકોર ભાજપમાં જોડાયા હોવાની વિગત. ધનસુરા તાલુકા પંચાયતના આપ ઉમેદવારે ભગવો પહેર્યો. અંતિમ સમયે રાજકીય સમીકરણ બદલાયું. લાલસિંહ ઠાકોરે સમર્થકો સાથે પહેર્યો ભાજપનો ખેસ. સમાચાર વડોદરામાંથી. સાવલીમાં ઉમેદવારી પત્રો ભરવા આવેલા 2 જૂથો સામસામે. તાલુકા પંચાયત પ્રાંગણમાં 2 જૂથો વચ્ચે મારામારી થઈ. 2 જૂથો વચ્ચે છૂટા હાથની મારામારીના દ્રશ્યો સર્જાયા. સાવલી પોલીસે મધ્યસ્થતા કરી મામલો ઠાળી પાડ્યો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરાવાના દિવસે જ બવાલ થઈ. આગળ વધીએ તો મોરબી ભાજપના આંતરિક વિખવાદનો મામલો. પૂર્વ નગરપાલિકાના પ્રમુખ દેવા અવાડિયાની ટિકિટ કપાતા નારાજગી. દેવા અવાડિયા અને તેના પુત્રએ માંગી હતી ટિકિટ. બંનેની ટિકિટ કપાતા અપક્ષમાંથી ઉમેદવારી કરી. અંગત અદાવતના કારણે ટિકિટ કપાઈ હોવાના આક્ષેપો કર્યા. વોર્ડ નંબર 1 માંથી અપક્ષ પેનલ સાથે દીકરા અમિત અવાડિયાની ઉમેદવારી. આ એક મારી વ્યક્તિગત લડાઈ છે અને વ્યક્તિગત લડાઈના કારણોસર જ ક્યાંક ને ક્યાંક મારી ટિકિટ કપાણી છે. કોઈ પક્ષ પાર્ટીથી મને કશું વાંધો જ નથી. મને એક વ્યક્તિથી વાંધો છે, એમને મારાથી વાંધો છે, જેના કારણોસર મારી ટિકિટ કાપવામાં આવી છે. એના માટેની જે યોગ્ય પરિણામ છે આપવા માટે આપણે પક્ષ. સમાચાર ભરૂચમાંથી. નેત્રંગ તાલુકામાં ભાજપને મોટો રાજકીય ઝટકો લાગ્યો છે. જિલ્લા પંચાયતના માજી સદસ્ય વર્ષાબેન દેશમુખે ભાજપને અલવિદા કહી કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. મળતી માહિતી મુજબ વર્ષાબેન દેશમુખ પોતાના અંદાજે 400 થી 500 સમર્થકો સાથે કોંગ્રેસ પાર્ટીમાં સત્તાવાર રીતે જોડાયા. તેમના નિર્ણયના કારણે નેત્રંગ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધી ગયો. વર્ષાબેન દેશમુખ લાંબા સમયથી ભાજપ સાથે જોડાયેલા રહ્યા હતા અને સ્થાનિક રાજકારણમાં સક્રિય ભૂમિકા ભજવી હતી. પાર્ટી દ્વારા અવગણના થતા પક્ષ પલટાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું. કોંગ્રેસમાં જોડાઉં છું અને મારા સમર્થકો મને કહે છે એટલે હું જોડાઉં છું. મેં જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં ભાજપનો ભગવો લહેરાયો હતો, આજે એ પાર્ટીએ મારી કદર કરી નથી એટલે મને ખૂબ દુઃખ થાય છે. એટલે હું આ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જોડાઉં છું. મહત્વના સમાચાર. ટિકિટ વહેંચણીમાં ભડકો થયો. યુથ કોંગ્રેસો ખુદના નેતા સામે જ વિરોધ સામે આવ્યો. ગાંધીધામમાં કોંગ્રેસમાં આંતરિક અસંતોષ જાહેર કરવામાં આવ્યો છે. ટિકિટ વહેંચણી મુદ્દે નારાજ થયેલા યુથ કોંગ્રેસના કાર્યકરોએ કોંગ્રેસ પ્રમુખ ભરત ગુપ્તા સામે હાય હાયના નારા લગાવી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. આ ઘટનાથી પક્ષની અંદર મતભેદો ખુલ્લા પડ્યા અને કાર્યકરોમાં ટિકિટ ફાળવણીને લઈને ઉઠેલા પ્રશ્નો હવે જાહેરમાં ચર્ચાનો વિષય બન્યા. સમાચાર રાજકોટમાંથી. ચૂંટણી પહેલા ભાજપને મોટો ઝટકો. ધોરાજી તાલુકા પંચાયતના પૂર્વ ચેરમેન કોંગ્રેસમાં જોડાયા.
શ્રદ્ધાબેન જતીભાઈ જીકાણી કોંગ્રેસમાં જોડાયા હોવાની વિગત. ભાજપ છોડી પતિ સાથે કોંગ્રેસો ખેસ ધારણ કર્યું. ખેડૂત વિરોધી નીતિથી કંટાળીને પક્ષ છોડ્યાનો દાવો કર્યો. પૂર્વ ધારાસભ્ય લલિતભાઈ વસોયાના હસ્તે પક્ષમાં કર્યો વિધિવત પ્રવેશ. શ્રદ્ધાબેન અને એના પતિ શ્રી જેકીભાઈ બંને ભારતીય જનતા પાર્ટી છોડી આજે કોંગ્રેસની અંદર પ્રવેશ કર્યો છે. હજુ આવતા દિવસોની અંદર પણ ભારતીય જનતા પાર્ટીમાં જે કાર્યકર્તાઓને અસંતોષ છે, કાર્યકર્તાઓને જે રોષ છે ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિથી, એવા લોકો ભારતીય જનતા પાર્ટી છોડી અને કોંગ્રેસ પ્રત્યે વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે. રાજકોટમાં ભાજપના જાહેર થયેલા ઉમેદવારોની યાદીથી નારાજ થયેલા પૂર્વ કોર્પોરેટર નીતિન રામાણી કમલમ ખાતે પહોંચ્યા. છેલ્લા સમયે રજૂઆતો છતાં પક્ષે નીતિન રામાણીની ટિકિટ ન આપવાનો નિર્ણય યથાવત રાખ્યો હતો. વોર્ડ નંબર 13માં નીતિન રામાણીના બદલે પંકજ લુણાગરિયાને ટિકિટ આપવામાં આવી, જેના કારણે અસંતોષની લહેર જોવા મળી.